તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર એક નવા વિડીયોમાં. આપણે ધોરણ 9 અંદર 13મું ચેપ્ટર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને ચેપ્ટરનું નામ છે ઇન્ટરનેટનો પરિચય. અને આપણે અત્યારે બ્લોગે પહોંચ્યા છીએ, તો આપણે બ્લોગથી શરૂઆત કરશું. આના પહેલા ગૂગલ ક્રોમ કોને કહેવાય, મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર અને એડવાન્સ સર્ચ વગેરે વગેરે આપણે વાત કરી હતી. એ આપણે આગળના વિડીયોમાં છે, તો મિત્રો એ ન જોયું હોય તો એ પહેલા જોઈ નાખજો, પછી આ જોઈ નાખજો. હવે વાત કરી બ્લોગ. બ્લોગ શબ્દ એ વેબલોગ શબ્દ પરથી તારવવામાં આવ્યો છે. પ્રથમ વેબલોગ શબ્દ પરથી વી-બ્લોગ શબ્દ તારવવામાં આવ્યો અને સમયાંતરે તે બ્લોગ બન્યો. સામાન્ય રીતે બ્લોગ એ કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ મુદ્દા પર લખવામાં આવેલી વેબસાઇટનો પ્રકાર છે. તો શું કીધું કે બ્લોગ શું છે, તો કે એક મુદ્દા ઉપર લખવામાં આવતો એક વેબસાઇટનો પ્રકાર છે. બ્લોગની સંરચના અને ઉદ્દેશ એક અંગત એજન્સીને મળતા આવે છે, જ્યાં વ્યક્તિ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી વર્તમાન પ્રસંગો અને તેના અનુભવો વેચી શકે છે. તો શું કીધું કે વર્તમાન પ્રસંગો અને મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી એટલે કે તમે બ્લોગ બનાવતો તમારા વિશે તમે લખી શકો છો, બીજા વ્યક્તિ વિશે પણ લખી શકો છો. મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી એટલે કે જેની અંદર અવાજનો ઉપયોગ કરી શકો છો, ધ્વનિ, મ્યુઝિક વગેરે બધાનો યુઝ કરે છો કે મ્યુઝિક અને ધ્વનિ એક જ થાય. બ્લોગ એ રોજિંદા વિચારોનું ક્રમાનુસાર પ્રકાશન છે. બ્લોગમાં આવેલા લખાણની ગોઠવણ એ એવી રીતે કરવામાં આવે છે જેથી અંતિમ પ્રવૃત્તિ સૌથી ઉપર રહે છે. તો શું કીધું કે બ્લોગમાં લખાણની પ્રવૃત્તિ એવી રીતે માનો કે છેલ્લે જે નોંધ કરી હોય એ બ્લોગ ખોલશે વ્યક્તિને સૌથી ઉપર મળશે. એવી રીતે અગાઉની માહિતી એ જ પાના પર અથવા તો આર્કાઇવ નામના ફોલ્ડરમાં ઉપલબ્ધ બને છે. પારસ્પરિક સંવાદ સ્થાપવા બ્લોગ વાચક પાસેથી ટિપ્પણીઓ સ્વીકારે છે. વેબ પર બ્લોગ વાંચી તેના લેખકને કોઈ ટિપ્પણી પણ મોકલી શકાય છે. શું કીધું કે તમે કહો કે લેખ લખેલો છે વાંચીને તમે ટિપ્પણી એટલે કે તમે કોમેન્ટ કરી શકો છો, તમને કેવું લાગ્યું તે તમે ફીડબેક આપી શકો. એવી રીતે આ વિડીયો તમે જોઈ રહ્યા છો, આખા વિડીયોમાં તમે જુઓ, તમને કંઈક મજા આવે, શું મજા આવી એ વિશે તમારે લખવાનું છે. અને શું તમે પણ બ્લોગનો ઉપયોગ કરો છો એના વિશે જણાવજો કોમેન્ટમાં, હા કે ના. બ્લોગ સાથે સરળતાથી કાર્ય કરવા માટે કેટલીક નિઃશુલ્ક બ્લોગ સેવાઓ પણ ઉપલબ્ધ છે. તો શું કીધું કે સરળતાથી કાર્ય કરવા માટે નિઃશુલ્ક બ્લોગ સેવા પણ ઉપલબ્ધ છે, જેની મદદથી તમે ફ્રીમાં તમે યુઝ કરી શકો છો. હવે મનપસંદ બ્લોગ કે વેબસાઇટની માહિતી મેળવતા રહેવા માટે RSS તકનીકનો ઉપયોગ કરી શકાય છે, જે રિયલી સિમ્પલ સિન્ડિકેશન નું ટૂંકું સ્વરૂપ છે. મનપસંદ બ્લોગ કે વેબસાઇટ પર કોઈ માહિતી ઉમેરવામાં આવે ત્યારે આ તકનીક વાચકને તે અંગેના સમાચાર પૂરા પાડે છે. ઘણી વ્યક્તિઓ આ સુવિધાને ન્યૂઝ ફીડ પણ કહે છે. આ કોઈ સામયિકનું સભ્યપદ મેળવવા જેવું છે. જ્યારે નવી બાબતો બ્લોગમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેની જાણ સભ્યને આપોઆપ કરવામાં આવે છે. હવે સંયુક્તપણે કાર્ય કરી શકાય તેવા મંચ કે જે સાથે કરી શકાય તેવા વેબ પર દર્શાવાતી કોઈક રજૂઆત અન્વયે આપણને પણ તેમાં કંઈક ઉમેરણ કરવાની ઈચ્છા થતી હોય છે. એકાધિક ઉપયોગકર્તાઓ સાથે મળીને કાર્ય કરી શકે તેવા મંચ કે વેબસાઇટ ઉપલબ્ધ છે, જેના દ્વારા સરળ માર્કઅપ ભાષા કે રીચ ટેક્સ્ટ એડિટર આ વિડીયો અહીંયા લગી જોયો હશે ને, તો એક વસ્તુની મેં આની અંદર ભૂલ કરેલી છે. જો એ ભૂલ તમે ગોતી દેવ, હવે એક ભૂલ તમારે ગોતવાની છે. હવે રીચ ટેક્સ્ટ એડિટર ની મદદથી વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને માહિતીને વાંચી, ઉમેરી કે સુધારી કે દૂર કરી શકાય છે. તમે કદાચ વિકીસનો ઉપયોગ કર્યો હશે કે વિકીપીડિયા કહી શકો. વિકીસ આ પ્રકારનું સંયુક્તપણે કાર્ય કરી શકાય તેવો મંચ છે. આ વેબસાઇટ અંતર્ગત માહિતીની સંરચના સાથે મળીને કાર્ય કરવાની હોવાથી તેને સૌથી સરળ ઓનલાઈન ડેટાબેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં તમે વિકી કે વિકીપીડિયામાં આવેલ માહિતી માત્ર વાંચી હશે. હવે તમે સંબંધિત માહિતી પૂરી પાડી
તેમાં ફેરફાર પણ કરી શકો છો. વિકી કોઈ અધિકૃત પ્રકાશન સંસ્થા કે લેખક દ્વારા રચવામાં આવી ન હોવાને કારણે તેને વિશ્વસનીય સ્ત્રોત ગણવામાં આવતો નથી. તો શું કીધું કે કોઈ લેખક દ્વારા નહીં પણ એમને બીજા લોકો કહે એટલે વિશ્વસનીય સ્ત્રોત. અત્યારે લોકો જાજા ભાગે માની લો કે ઘણા લોકોને કઈ નિબંધ જોતું હોય તો તમે નાખીને વિકીપીડિયા ઉપરથી લઈ શકો છો. કોઈ વ્યક્તિના જીવન ચરિત્ર ઉપર માહિતી જોઈતી હોય તો પણ તમે લઈ શકો છો. જેવી રીતે સ્વામી વિવેકાનંદ છે એના વિશે તમે માહિતી જોઈતું તો વિકીપીડિયામાં આખો લેખ છે કે ક્યારે શિકાગો ગયા હતા, એને શું શું કામ કર્યું વગેરે બધી માહિતી ત્યાંથી તમે મેળવી શકો છો. એના ફોટો પણ મેળવી શકો છો. શિકાગો પરિષદ વિશે પણ માહિતી મેળવી શકો છો. ચાલો એને નેક્સ્ટ ટાઈમ વાત કરશું. બ્લોગ અને સંયુક્તપણે કાર્ય કરી શકાય તેવા મંચ ઉપરાંત ઇન્ટરનેટનો ઉપયોગ સોશિયલ નેટવર્કિંગ માટે પણ કરી શકાય છે. આ વિનિયોગનો ઉપયોગ માત્ર મનોરંજન અને સામાજિક સંપર્ક માટે નહીં પરંતુ ઈ લર્નિંગ, માર્કેટિંગ અને ઉત્પાદનના વેચાણ માટે પણ કરી શકાય છે. જો શું કીધું કે ઈ લર્નિંગ માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે અન્ય સેવાઓ કે બીજી કઈ કઈ સેવાઓ છે તેના વિશે વાત કરશું. કે આપણા ઉદ્યોગો અને સામાજિક વિનિયોગને મદદરૂપ બનવા ઇન્ટરનેટ અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. જે તમને ખબર જ છે કે ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે ઉદ્યોગો અને જેવી રીતે ફ્રીમાં ઇન્ટરનેટ આપે છે. આ તો જીઓ આવી ગયું, વોઇસ ફ્રી વોઇસ તમે વાતચીત કરી શકો. હવે આવ્યું ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિફોની અથવા તો વોઇસ ઓવર આઈપી VoIP તકનીકનો ઉપયોગ કરવાથી પબ્લિક સ્વિચર ટેલિફોન નેટવર્ક PSTN પબ્લિક સ્વિચર ટેલિફોન નેટવર્ક PSTN નું પૂરું નામ ને બદલે આઈપી નેટવર્ક LAN અને ઇન્ટરનેટ દ્વારા LAN એટલે ખબર છે લોકલ એરિયા નેટવર્ક દ્વારા ધ્વનિ ટેલિફોન સંદેશાઓને મોકલી શકાય છે. ઇન્ટરનેટ માધ્યમ ઉપલબ્ધ હોય તેવી અન્ય સેવાઓમાં દૂર રહેલા કોમ્પ્યુટરનો ઉપયોગ, ફાઇલનું સ્થાનાંતર, ચેટિંગ, વિડીયો કોન્ફરન્સ અને મોબાઈલ પર સંદેશાવ્યવહારનો સમાવેશ કરવામાં આવે છે. તો શું કીધું કે તમે ફાઇલનું ટ્રાન્સફર કરી શકો છો. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલ તમારે મોકલવી હોય તો પણ તમે મોકલી શકો છો અને સ્થળાંતર પણ કરી શકો છો. બરાબર, શેની મદદથી? તો ઇન્ટરનેટ દ્વારા. હવે ઇન્ટરનેટમાં વારંવાર ઉપયોગમાં લેવાતી કેટલીક પરિભાષાઓમાં અને તમને જરૂરત પડશે તેવા પરિભાષાઓ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. યાદી ક્રમમાં ગોઠવાયેલી છે. તો અહીંયા પદ અને અહીંયા માહિતી આપેલી છે. હવે પેલું છે બેન્ડવિડ્થ એટલે કે નેટવર્ક કે કેબલ દ્વારા સંચાલિત વિગતોની માત્રા. બેન્ડવિડ્થ સામાન્ય રીતે ઇન્ટરનેટનો ઉપયોગમાં બીટ પર સેકન્ડમાં માપવામાં આવે છે. હવે બ્રોડબેન્ડ એનાલોગ મોડમની મદદથી કરવામાં આવેલા ડાયલ-અપ જોડાણથી વિરુદ્ધ બ્રોડબેન્ડ એ ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે જે હંમેશા સતત ચાલુ હોય છે. હવે છે બ્રાઉઝર. વર્લ્ડ વાઇડ વેબ પરના માહિતી મેળવવા, રજૂ કરવા તથા નિહાળવા માટે જરૂરી સોફ્ટવેરને બ્રાઉઝર કે વેબ બ્રાઉઝર કહે છે. ક્લાયન્ટ સર્વર નામે ઓળખાતા વિશાળ કોમ્પ્યુટરો, મેમરી અને પ્રોસેસિંગ પાવરના સંદર્ભમાં પાસેથી સહાય મેળવવા જોડાણ કરતા કોમ્પ્યુટરોને ક્લાયન્ટ કહે છે. હવે ડેટા કાર્ડ એ કોને કહેવાય બધા વિશે વિસ્તૃત માહિતી અહીંયા આપેલી છે. અને ડેટા કાર્ડ કે વિગતો ધરાવતું અથવા તો પ્લગ એન્ડ પ્લે સાધન તરીકે ઉપયોગમાં લઈ ડેટા પરની ક્રિયાઓ જેવી કે ડેટાની ફેરબદલી, ડેટાનું રૂપાંતર, ઇનપુટ અને આઉટપુટ થઈ શકે તે માટેનું સાધન. 3G નેટવર્ક દ્વારા જોડાણ મેળવવાનો ઉપયોગ ડેટા કાર્ડ માટે ઘણો પ્રચલિત છે. જે પ્લગ એન્ડ પ્લે જેવી રીતે તમે પેન લાઇટ કેવી રીતે આમ ચલાવો અને ચાલુ થઈ જાય એવી જ રીતે ડેટા કાર્ડ ડોંગર વિશે વાત કરી છે. હવે ડોમેન નેમ વહીવટી બધું આપણે રહ્યા આગળ ભણી ગયા છે. વહીવટી સ્વશાસનનો વિસ્તાર, અધિકૃતતા કે ઇન્ટરનેટ પર નિયંત્રણ વ્યાખ્યાયિત કરતા લખાણને ડોમેન નેમ કહે છે. ડોમેન નેમની રચના ડોમેન નેમ સિસ્ટમ DNS નિયમનો અને પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. DSL ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન સ્થાનિક ટેલિફોન નેટવર્કના વાયર દ્વારા ડિજિટલ વિગતોનું સંચાલન કરે છે. ઈમેલ ઇલેક્ટ્રોનિક મેલ જેને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે.
તે એક કે વધુ વ્યક્તિઓ વચ્ચે ડિજિટલ સંદેશાઓને આપ-લે કરવાની વિશેષ પદ્ધતિ છે. હવે FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એ ઇન્ટરનેટ પર એક સ્થળેથી અન્ય સ્થળે ફાઇલોનું સ્થળાંતર કરવા માટે જરૂરી એવું પ્રમાણભૂત પ્રોટોકોલ છે. હવે હોમ પેજ એટલે કે પ્રથમ પેજ. વેબસાઇટની શરૂઆત સામાન્ય રીતે પ્રથમ પાનુંને વેબસાઇટના હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે. HTML હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એ તમે 8મા કે 7મા ધોરણમાં ભણી પણ ગયા હશો. વેબ પેજની રચના કરવા તથા દસ્તાવેજમાં આવેલી લિંકને ગોઠવવા માટે જરૂરી ભાષા. HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એ વેબ પેજ પર આવેલા હાઇપરલિંકને અનુસરવાની એક પદ્ધતિ છે. આઈપી એડ્રેસ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ એ કોમ્પ્યુટર નેટવર્કમાં ભાગ લેતા દરેક કોમ્પ્યુટરને આપવામાં આવેલ એક પરિચયાત્મક અંક છે. એટલે કે એનું એક એડ્રેસ કહેવાય. ISDN એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક એ વિશેષ સમર્પિત લાઇન પર મલ્ટીમીડિયા માહિતીનું સમયાંતરે રીત સંચાલન કરતું એક ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એ ઇન્ટરનેટની સેવા પૂરી પાડતી એક સંસ્થા છે. મોડમ મોડ્યુલેશન અને ડિમોડ્યુલેશન કરી શકનાર સાધનને મોડમ મોડ્યુલેટેડ ડિમોડ્યુલેટેડ કહે છે. અને પોર્ટલ વ્યવસાયિક વ્યવહારો, નાણાકીય વ્યવહારો, સમાચાર સેવા વગેરે પૂરી પાડતી વેબસાઇટ પોર્ટલ કહે છે. હવે વાત આવી પ્રોટોકોલ વિશે. મિત્રો આ બધું ભણી ગયા છે ને આના વિશે ટૂંકમાં માહિતી આપેલી છે એટલે ડાયરેક્ટ હું તમને એમને કહેતો જાઉં છું ઉપર નો સમજાય કઈ તો કીધું. પ્રોટોકોલ નેટવર્કમાં આવેલા સભ્યો, મને ખબર છે એટલો તમે જોયો મેં અઢાઈએ વિડીયો જેને જોયો છે એમ કહેજો કે હા અમે જોયો છે, નામ લખશે હા સર અમે પૂરો વિડીયો જોયો. એ મને ખબર પડશે ના કે ઘણા લોકો છે. નેટવર્કમાં આવેલા સભ્યો અને અન્ય સાધનો સામાન્ય વ્યવહાર કરી શકે તે માટે વ્યાખ્યાયિત કરેલા ઔપચારિક નિયમો અને માર્ગદર્શિકાને પ્રોટોકોલ કહે છે. હવે રાઉટર કોમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલતા સાધનને રાઉટર કહે છે. સર્ચ એન્જિન ઉપયોગકર્તાએ પૂરા પાડેલા કીવર્ડનો ઉપયોગ કરીને વેબ પર માહિતીની શોધ ચલાવી આપતા પ્રોગ્રામને સર્ચ એન્જિન કહે છે. સર્વર નેટવર્કની માહિતીનો સંગ્રહ કરતા વિશાળ અને ઉચ્ચ ઝડપ ધરાવતા કોમ્પ્યુટરને સર્વર કહે છે. URL અને URI યુનિફોર્મ રિસોર્સ લોકેટર URL એ વેબ સ્ત્રોત વેબ પેજને સંબંધિત ચાવીરૂપ ઘટક છે. તેને યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર એટલે URI કહે છે. હવે આવ્યું વેબ. વેબ છે ઇન્ટરનેટ પર માહિતી મેળવવા માટેની અદ્યતન પદ્ધતિ. વર્લ્ડ વાઇડ વેબ તેને ટૂંકમાં WW કે W3 અથવા તો વેબ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વેબ પેજ વેબ પરના દસ્તાવેજને વેબ પેજ કહે છે. વેબસાઇટ પેજના સમૂહને વેબસાઇટ કહે છે. હવે ઇન્ટરનેટની કેટલીક પરિભાષાઓ વિશે સંક્ષિપ્ત માહિતી. ઇન્ટરનેટ જેવી ટેકનોલોજી માનવ જીવન પર ઘણી મોટી અસર ઉપજાવી છે. ઇન્ટરનેટના અનેક લાભ છે. ઇન્ટરનેટનો ઉપયોગ સ્ત્રોતના ઉપયોગની માત્રામાં વધારો કરે છે. સ્ત્રોતને કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે અને કોઈ પણ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે. ઇન્ટરનેટનો ઉપયોગ સિસ્ટમને પારદર્શક અને અસરકારક બનાવે છે. ઇન્ટરનેટના વિનિયોગો દ્વારા ઉદ્યોગો, સંશોધનો, શિક્ષણ અને મનોરંજન જેવા અનેક ક્ષેત્રોમાં લાભ થયો છે. જોકે ઇન્ટરનેટનો વધતો ઉપયોગ લોકોના સામાજિક વ્યવહારો, આદતો અને ક્ષમતા પરિવર્તન લાવે છે અને તેમને વધુને વધુ યંત્ર આધારિત બનાવે છે. હવે સારાંશ આપણે જોયું કે આ પાઠમાં શું શું છે. તો આ પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો કે હાર્ડવેર અને સોફ્ટવેર સ્ત્રોતને વેચવા માટે કોમ્પ્યુટરોનું જોડાણ જરૂરી છે. કોમ્પ્યુટર નેટવર્કના પરિચયાત્મક અભિગમો વિશે અભ્યાસ કરીને તેના પ્રકારો લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક વિશે માહિતી મેળવી. આપણે ઇન્ટરનેટ વિશે પણ અભ્યાસ કર્યો જેને માહિતી અગાન સાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. સર્વર, ક્લાયન્ટ, રાઉટર, મોડમ, પ્રોટોકોલ, સરનામા જેવા ઇન્ટરનેટના ઘટકો વિશે પણ ચર્ચા કરી. આ ઉપરાંત આપણે ડાયલ-અપ જોડાણ, ISDN જોડાણ, સેટેલાઇટ જોડાણ તેમજ વાયરલેસ જોડાણ જેવી જુદી જુદી કાર્ય પદ્ધતિ ઇન્ટરનેટ દ્વારા કેવી રીતે મેળવી શકાય તે વિશે ચર્ચા કરી. અંતમાં આપણે
શોધ પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો, જેમાં ઉપયોગકર્તા આપેલ કીવર્ડનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર રહેલી માહિતીની શોધ કરી શકાય. હવે મિત્રો અહીંયા આપેલું છે, તો પેલામાં તો નેટવર્કના લાભ છે, અહીંથી MCQ છે, ક્યાંથી વૈકલ્પિક પ્રશ્નો અહીંયાથી. બરોબર, કેટલા છે તો કે 17 MCQ છે, તો આપણે એ પણ જોઈ લેશું. બરોબર, 17 એ 17. તો મિત્રો અત્યારે આપો રજા, ટૂંક જ સમયમાં કાલે આનો વિડીયો આવી જશે MCQ નો. તો ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ, જય હિન્દ, જય ભારત. ફરી મુલાકાત થશે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.